છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગ કોઈકને કોઈ કારણોસર હંમેશા વિવાદમાં રહે છે। આજે નસવાડી ખાતે મહિલાઓના કુટુંબ નિયોજન મહિલાઓના નસબંધીના ઓપરેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। વાત જાણે એમ છે કે આરોગ્ય વિભાગના નિયમ મુજબ એક ડોક્ટર એક જ દિવસમાં 30 ઓપરેશન કરી શકે છે, પરંતુ નસવાડી ખાતે એક જ દિવસમાં એક જ ડોક્ટર દ્વારા બે પાળીમાં થઈને 54 ઓપરેશન કર્યા છે। થોડા સમય માટે મહિલાઓના ઓપરેશન માટે બેઝ પણ ખૂટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। મહિલાઓના ઓપરેશન કર્યા બાદ વાહનોમાં પણ ઘેટા બકરાની જેમ લઈ જવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 28 જેટલી મહિલાઓને 4 એમ્બ્યુલન્સ મારફતે ગરુડેશ્વર ખસેડી ઓપરેશન કરાવ્યા હતા। પણ જાણકારી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોઈ સર્જન ન હોવાથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ઓપરેશન કરાવવા માટે સર્જન બોલાવવામાં આવે છે। ત્યારે નસવાડી ખાતે સવારે 30 મહિલાઓના ઓપરેશન કર્યા બાદ ગરુડેશ્વર ખાતે 28 મહિલાઓના ઓપરેશન કર્યા અને ત્યાંથી ફરી નસવાડી ખાતે બીજા 24 મહિલાઓના ઓપરેશન મળીને કુલ 82 ઓપરેશન એક જ સર્જન ડોક્ટર દ્વારા એક જ દિવસમાં કર્યા હોવાની માહિતી છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારી ભરત ચૌહાણ દ્વારા આપવામાં આવી છે।